મિત્રો, આપણી માતૃભૂમિની મોંઘી જમીનો પર અનધિકૃત કબજો મેળવવા ધર્મનો આયોજનપૂર્વક ઉપયોગ કરાય છે। જુઓ આ સંવાદ। एक दिन किसी ने मैदान के बीचों बीच एक बड़ा सा पत्थर रख दिया और दूसरे दिन कुछ लोगों ने पत्थर पे दोहार और टीके लगा दी। अब तो इसे स्वयंभू हनुमान जी का मंदिर कहकर लोग घंटियां बांधकर मन्नत मांगते हैं। अरे इस एरिया का यही तो एक मैदान है, यहाँ नहीं तो कहाँ खेलेंगे हम। એક સામાન્ય માણસ એક રૂમનું ઘર નથી ખરીદી શકતો, જ્યારે ધર્મના નામે કરોડોની કિંમતી જમીનો મેળવી લેવાય છે। શું આ ધર્મના નામે આક્રમણ નથી? આપણે સૌનું એ કોઈનું નહીં એ માનસિકતા મુજબ આંખ આડા કાન કરતા થઈ ગયા છીએ। આપણી આ જ નિર્બળતાનો લાભ લઈ ધર્માચાર્યો મોંઘી જમીનો હડપી જાય છે। આપ જાતે જ વિચાર કરો।